નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। કોરોના મહામારીની બીજી લહેરમાં શહેરની હોસ્પિટલોમાં બેડ નથી મળી રહ્યા। ઓક્સિજનની અછત હજુ પૂરી રીતે દૂર નથી થઈ। તમામ જરૂરી દવાઓ માટે લોકો પરેશાન છે। પણ શું તમે તે વિચાર્યું કે આપણા ગામડાઓના શું હાલ છે? દેશના ગામડાઓમાં કોરોનાનો કહેર હવે સમાચારોમાં છે। ગામડાઓનો ગ્રાઉન્ડ રિપોર્ટ વધુ ચોંકાવનારો છે। દેશના કેટલાય ગામોમાં કોરોનાના શરૂઆતના લક્ષણો જોવા મળે છે તો તપાસ નથી થઈ શકતી। લોકો પોતાને કોરોના શંકાસ્પદ માની આઇસોલેટ નથી કરી શકતા। સારવાર તો બહુ દૂરની વાત છે, તેમને તે બતાવનારું કોઈ નથી કે કઈ દવાનો ઉપયોગ કરે। તપાસ ક્યાં કરાવવાની? ન આઇસોલેશન સેન્ટર, ન હોસ્પિટલોમાં બેડ, ન સેનિટાઇઝેશનની સુવિધા। કોરોનાના કહેર વચ્ચે જાણે ગામો ભગવાન ભરોસે છે। हमारे पिछले 15 दिन में गांव में कम से कम 50-60 मौत हो चुकी है। नौजवान जा रहे हैं, कोई कैसी सुविधा नहीं मिल रही हॉस्पिटल में। महामारी और कहाँ फैलेगी? इतनी महामारी फैल रही है, रोज की मर रहे हैं। एक टेस्टिंग सेंटर है, वो भी 5 गांव के बीच में एक है। मैं खुद गया हूँ टेस्टिंग के लिए, उन्होंने अपनी किट उतार दी है, बोला पीपीआई किट उतार दी, अब मैं नहीं करूँगा, कल आना। हम बहुत परेशान हैं। अब बताओ, मरने की नौबत आ रही है। तो जो चिकित्सालय है उसके अंदर भूसा भरा हुआ है, गोबर के उपले भरे हुए हैं और कहीं से भी ये आपको चिकित्सालय नजर नहीं आएगा। कई सालों से ऐसे ही पड़ा हुआ है। ये शुरू में यहाँ डॉक्टर भी बैठा था आगे, उसके बाद फिर कोई आया नहीं है। કોરોનાને પણ નહીં ખબર હોય કે બીજી લહેરમાં જ્યારે તે ગામ તરફ જશે તો તેનો સામનો ન માત્ર ગામના લોકો સાથે થશે પણ આંચકો લાગે તેવી મેડિકલ વ્યવસ્થા સાથે પણ થશે। વ્યવસ્થા કહેવું આમ તો અન્યાય કહેવાશે, તેને અવ્યવસ્થા કહેવું વધુ યોગ્ય કહેવાશે। જરા વિચાર કરો, કોરોના મહામારીમાં દેશની જનતા, સરકાર અને સિસ્ટમ સાથે જોડાયેલા લોકો માથું પકડીને બેઠા છે, પણ ગામડે ગામડે ફરતા જે તસવીરો સામે આવી રહી છે તે મહામારીના સમયમાં સૌથી ખતરનાક છે। ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં જ્યારે અમારી ટીમે કેટલાક ગામોની મુલાકાત લીધી તો ભૂપખેડી ગામમાં આરોગ્ય કેન્દ્રમાં છાણનો ઢગલો જોવા મળ્યો। દિલ્હીના ખેડા ખુર્દ ગામની આ ગ્રાઉન્ડ રિપોર્ટ તે છે કે અહીં 5 ગામો વચ્ચે એક જ ટેસ્ટિંગ સેન્ટર છે। આ જ રીતે હરિયાણાના પલવલમાં પણ જ્યારથી કોરોના દર્દીઓના મોતની સંખ્યા વધી રહી છે ત્યારથી ટેસ્ટ ઓછા થઈ રહ્યા છે। રાજસ્થાનના દૌસા ગામની જમીનની હકીકત તે છે કે અહીં લગ્નોના કારણે છેલ્લા 3 અઠવાડિયાથી કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે, તો મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં કેટલાય ગામો કોરોનાનું હોટસ્પોટ બની રહ્યા છે। કોરોનાની પહેલી લહેરમાં દેશના ગ્રામીણ વિસ્તાર સૌથી સુરક્ષિત હતા, પણ બીજી લહેરનો કહેર હવે ગામડાઓ પર તૂટી પડ્યો છે, માટે ગામડાઓથી કોરોનાનો ગ્રાઉન્ડ રિપોર્ટ ખૂબ જરૂરી છે। અમારી ટીમ 3 રાજ્યોથી કેટલીક ગ્રામ પંચાયતોમાં કોરોનાના વધતા કેસ અને મેડિકલ સુવિધાઓનું રિયાલિટી ચેક કર્યું। યુપીના ગાઝિયાબાદમાં દીપક રાવત પહોંચ્યા, દિલ્હીના ગ્રામીણ વિસ્તારમાં પ્રિયંકા કાંડપાલે ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કર્યો, તો હરિયાણાના પલવલમાં યતેન્દ્ર શર્મા ગામમાં પહોંચ્યા અને કોરોનાનું સત્ય જાણ્યું। સૌથી પહેલા તમને ગાઝિયાબાદના ગામનો ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવીએ। અહીંની તસવીર જોઈ તમને આંચકો લાગશે। આવું પ્રાથમિક કેન્દ્ર ભાગ્યે જ તમે જોયું હશે। જે પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં કોરોનાની દવા અને ડિસ્પેન્સરી હોવી જોઈએ ત્યાં છાણ અને ભૂસાનો ઢગલો જોવા મળ્યો। गाजियाबाद के भूपखेड़ी गांव में इस वक्त हम मौजूद हैं। गांव की आबादी करीबन 5 से 6 हज़ार लोगों की है। कोरोना की वजह से लगातार केसेस सामने आ रहे हैं, कुछ लोगों की मौत भी हो गई है, लेकिन अगर प्राथमिक उपचार की बात करें या किसी प्रकार की स्वास्थ्य सुविधाओं की बात करें तो गांव में किस तरह की मिल रही है इसकी तस्दीक करता है ये गांव का प्राथमिक चिकित्सालय।
इसको बनाया तो इसलिए गया था कि लोगों को प्राथमिक उपचार मिल सके, लेकिन स्थिति आप देखिए कि जो चिकित्सालय है उसके अंदर भूसा भरा हुआ है, गोबर के उपले भरे हुए हैं और कहीं से भी ये आपको चिकित्सालय नजर नहीं आएगा। गांव के लोगों का कहना है कि कई सालों से ये इसी तरीके से पड़ा हुआ है, हालांकि कागजों पर ये प्राथमिक उपचार के लिए एक सेंटर है। ગાઝિયાબાદના આ ગામની કોરોના સામેની લડાઈ લડવાની વ્યવસ્થા દેખાડ્યા પછી તે બતાવવાની જરૂર નથી વાયરસ પીડિતોના શું હાલ થયા હશે। જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને કેટલાક ગામોને ધ્યાનમાં રાખી કોવિડ સેન્ટરમાં ફેરવી શકાય તેમ હતું તે કેટલાય વર્ષોથી કચરાપેટી જેવું બન્યું છે। આ જગ્યા સારવારની જગ્યાએ બીમારી આપનારી જગ્યા બની છે। ये कई सालों से ऐसे ही पड़ा हुआ है। ये शुरू में यहाँ डॉक्टर भी बैठा था आगे, उसके बाद फिर कोई आया नहीं यहाँ पे। अभी सामने आप स्थिति देख रहे हो, पानी भरा हुआ है और अंदर भूसा वगैरह है, तो कोई पेशेंट आके यहाँ ठीक ठाक आदमी भी आएगा तो वो पेशेंट होने जाएगा, यहाँ कुछ है ही नहीं। आपको लगता है कि कोरोना जो अब चल रहा है जिसकी वजह से लोग मर रहे हैं, ऐसे दौर में भी अगर इसको ठीक कर लिया होता तो शायद कुछ लोगों की जानें बचाई जा सकती? हमारा एक लड़के ने जान गंवाई है जी, 19 साल 20 साल उम्र थी उसकी। उसे 3 दिन लेके गए, मेरठ लेके गए, दिल्ली लेके गए और राजस्थान तक लेके गए, उसे ट्रीटमेंट नहीं मिल पाया और उसकी वजह से उसकी डेथ हो गई। ગાઝિયાબાદના ભૂપખેડી ગામમાં મેડિકલ સુવિધાઓનું સત્ય તમે જોયું। હવે કોરોના રિપોર્ટ પણ જોઈ લો। સમય પર કોરોના સંભવિત દર્દીઓની તપાસ નથી થઈ રહી, જેના કારણે સમય રહેતા સારવાર નથી મળતી। છેલ્લા થોડા અઠવાડિયામાં કેટલાય લોકોના કોરોનાથી મોતનો દાવો કરવામાં આવી રહ્યો છે। ગામના લોકોએ કહ્યું કે હાલમાં જ 22-23 વર્ષના એક યુવકનું કોરોનાથી મોત થયું। મેરઠથી દિલ્હી સુધી હોસ્પિટલમાં સારવારનો પ્રયાસ થયો, પણ ન બેડ મળ્યો ન યોગ્ય સારવાર। આખરે ઘરે પાછા ફરવું પડ્યું। થોડા દિવસો પછી તેનું મોત થયું। हमारी मूलभूत सुविधाएं हैं, जैसे हमारे हॉस्पिटल वगैरह हुए, उनकी तरफ कोई ध्यान नहीं है। वो उनकी हालत काफ़ी ख़राब है। जैसे हमारे पे कोविड पेशेंट हो रहे हैं, उनको कोई सुविधाएं नहीं मिल पा रही है। खासकर जिनको सिम्टम भी है उनको चेकिंग नहीं की जा रही है, उनकी टेस्टिंग नहीं की जा रही है। ગાઝિયાબાદના ભૂપખેડી ગામ પાસે જાવલી ગામમાં પણ કેટલાય ઘરોમાં કોરોનાનું માતમ છે। જાવલી ગામમાં કોરોનાથી થયેલા મોતના આંકડાને લઈ લોકોનો મોટો દાવો છે। લોકો કહે છે કે છેલ્લા એક મહિનામાં 45 લોકોના મોત થયા છે। ગામના લોકોના કહેવા મુજબ મોટા ભાગના લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા। यूपी के गाजियाबाद जिले के जावली गांव में इस वक्त हम मौजूद हैं और इस गांव की अगर बात करें तो गांव वालों का ये दावा है कि पिछले एक महीने में अब तक कोरोना के सिम्टम्स के साथ करीबन 45 से 46 लोगों की मौत हो चुकी है। सिम्टम्स के साथ इसलिए कह रहे हैं क्योंकि जांच सबकी नहीं हो पाई। कुछ लोग बीमारी के दौरान चल बसे, कुछ का टेस्ट हुआ था तो रिपोर्ट आनी बाकी थी, उससे पहले ही मौत हो गई, तो कुछ लोगों ने टेस्ट ही नहीं कराया। इस गांव की आबादी की अगर बात करें तो करीबन 13,000 की आबादी का ये गांव है, काफी बड़ी आबादी है। उसके बावजूद भी गांव वालों का ये कहना है कि आसपास टेस्टिंग सेंटर नहीं बना हुआ है। क्या बुरे हालात चल रहे? दीपक जी, यहाँ स्थिति इतनी बदतर हो चुकी है कि लोगों का घर से बाहर निकलने में एक डर का माहौल इतना फैल गया है कि कोई जैसे हमारे आसपास में मृत्यु भी हो रही है लोगों की, तो वहाँ जाने में भी लोग इतने डरे हुए हैं कि जाके अपने आप को सेफ नहीं समझ रहे। वहाँ जाके बैठ जाएंगे तो एक डर का माहौल है कि भाई हमारे होगी, उपचार की तो कोई माध्यम है ही नहीं। कॉल भी करी जाती है बार बार, कोई सुनवाई नहीं है। ગાઝિયાબાદના જાવલી ગામના રહેવાસી મહકાર કસાના પોતાના હાથમાં મૃતકોની યાદી લઈને ફરી રહ્યા છે। તેમનું કહેવું છે કે જ્યારે વહીવટી તંત્રની કોઈ ટીમ ગામમાં આવશે તો તેઓ કોરોનાથી થયેલા મોતનું સત્ય આ યાદીથી જ બતાવશે। 45 लोगों की मृत्यु का बोलना एक अति संयुक्ति लगती है, लेकिन ये वास्तविकता, अगर ये मृत्यु जो है कोरोना से नहीं हुई तो किस कारण से इतनी मृत्यु दर बढ़ा? क्या इस तरफ भी शासन प्रशासन का ध्यान गया? नहीं गया। मैं आपको सिकोर करना चाहता हूँ और ये बताना चाहता हूँ, जिस तरीके से जो मृत्यु लोगों की हुई, अधिकतरों के उसमें जांचें हुई जो कि कोरोना पॉजिटिव पाए गए थे, लेकिन गांववासी भयभीत है, कोई हॉस्पिटल जाने के लिए तैयार नहीं। अगर हॉस्पिटल जा भी रहे तो उनको वो ना तो टेस्टिंग हो पा रही है, ना उनको बेड की यानी उनको दाखिल होने की कोई व्यवस्था नहीं हो पा रही है। જાવલી ગામમાં કોરોનાનો કહેર ખૂબ ઝડપથી વધી રહ્યો છે, પણ તપાસથી લઈ આઇસોલેશન સેન્ટર સુધી અને સેનિટાઇઝેશનથી લઈ સારવાર સુધી કોઈ પણ પ્રકારની કોઈ સુવિધા નથી।
यहाँ पर लोगों का टेस्ट नहीं हो पा रहा। टेस्ट के कारण क्योंकि ना तो ये पता चल रही कि हम मेरे अंदर क्या है या दूसरे पास है। हम जब कभी टेस्ट कराते हैं तो हमें जीटीबी हॉस्पिटल भागना पड़ता है, या वहाँ पे वो बोलते हैं कि भाई यहाँ पे जो पहले पेशेंट है हम उन्हीं का टेस्ट कराएंगे, बाकी हम किसी का नहीं कराएंगे। 8 दिन से हमारी घरवाली रो रही है। हम मध्य प्रदेश के रहने वाले हैं, तो इतनी तगड़ी दिक्कत बन रही सर कि हम क्या बताएं। घर पे वो रो रही हो और कहीं अगर ले भी जाते हैं तो कोरोना का डर भी रहता है। ગાઝિયાબાદના જાવલી ગામમાં રહેતા રવિન્દ્ર કસાનાનું કહેવું છે કે તેમને અને તેમના પરિવારને એકસાથે કોરોના થયો હતો. માતાની તબિયત વધુ ખરાબ થઈ ગઈ. સારવાર માટે ભટકી રહ્યા હતા. પોલીસની મદદથી સારવાર તો મળી, પણ માતાનો જીવ ન બચાવી શકાયા. રવિન્દ્રનો દાવો છે કે ગામમાં કેટલાય લોકો બીમાર છે. લગભગ દરરોજ કોઈના કોઈનું મોત થઈ રહ્યું છે. कि कहीं भी किसी भी हॉस्पिटल में चले जाओ, जीटीबी हॉस्पिटल भी गया था, वहां भी मुझे कोई नहीं, उन्होंने एंटीजन टेस्ट करके नेगेटिव और बता दिया वहां से। तो एंटीजन किट पे मैं क्या विश्वास कर लेंगे। हमारे गांव से 15 किलोमीटर के एरिया में कोई ऐसी जगह नहीं है जहां हम जाकर अपना आरटीपीसीआर टेस्ट करा लें, जिससे हमें संतुष्टि हो सके। गाँव में लोग बीमार है, कहीं भी गांव में जो प्राथमिक उपचार केंद्र है वहाँ ऐसा नहीं है कि कोरोना से संबंधित किट हो जो उनको उपचार दिया जा सके। હરિયાણાના પલવલમાં કેટલાય ગામોમાં કોરોનાના કારણે થઈ રહેલા મોતને લઈ ખોફ છે. પલવલથી લગભગ 5 કિલોમીટર દૂર ઔરંગાબાદ ગામમાં બીજી લહેરમાં અત્યાર સુધી 20થી 25 લોકોના મોતનો દાવો કરવામાં આવી રહ્યો છે. पलवल से महज 5 से 6 किलोमीटर की दूरी पर है औरंगाबाद गांव। ये औरंगाबाद गांव की हम सड़कें आपको दिखा रहे हैं, क्योंकि यहाँ पर भी कोरोना का कहर टूट कर पड़ा है। काफ़ी सारे लोग इस छोटे से गांव में कोरोना संक्रमित हुए हैं, और जिसमें से कई लोगों की मौत भी होगी। और शायद यही कारण है कि दूर दूर तक आप देखेंगे तो गलियाँ सुनसान पड़ी हैं, लोग घरों से कम પલવલના ઔરંગાબાદ ગામમાં લોકોને હજુ પણ કોરોના સામે લડવા માટે માળખાગત સુવિધાઓની જરૂર છે, પણ ગામના લોકોનો આરોપ છે કે વહીવટી તંત્ર તરફથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર ટેસ્ટિંગ થઈ રહ્યું છે, પણ દૂર છે. તેવામાં વૃદ્ધ દર્દીઓ ત્યાં કેવી રીતે પહોંચે? वैक्सीन लगाने वाले आए हैं? एक लगी सही, एक लगी है, एक दोबारा आई ना, तो दोबारा सेंटर ना पे आई। जाना पड़ेगा ना। वहीं यहाँ में हमारे पार्क नहीं अच्छा, आई ना होगी। यहाँ नंबर नहीं आ रहा जी, कोई दीघोट जा रहा है, कोई होटल जा रहा है, कोई मंडकोला जा रहा है, जहाँ वहाँ ऑनलाइन को नंबर आवे वहाँ जाओ बालक। अच्छा, हाँ, यहाँ नंबर नहीं, इतना बड़ा गाँव। ઔરંગાબાદ ગામ